કોઈ ક્યારનું ફોન કરી રહ્યું છે યાર. અરે રોકી, હા? બાઇક કેમ ઊભી રાખી યાર? તને કહ્યું તો ખરા કે કોઈ ફોન કરી રહ્યું છે યાર. અરે કોઈ ફેન હશે, જલ્દી ફોન રિસીવ કર અને વાત કર. હેલો વિજય, તારા માટે ફોન છે. તારી સાથે જ વાત કરવા માંગે છે. કોણ છે? ખબર નહીં. વિજય, કોઈએ સેલ્ફી લેવા માટે તને ફોન કર્યો હશે. વિજય જલ્દી વાત કર, નહીં તો ગીતાના પપ્પાને પૈસા આપવા માટે મોડું થઈ જશે. હેલો. ભાનુ, 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 ચકુ, જો અમે ઘરે પાછા આવીએ ત્યાં સુધીમાં આખું ઘર ફૂલોથી સજાવી દેજે, ઠીક છે? ઘરના બધા નોકરોને કહી દેજે આજે આપણા ઘરે પાર્ટી થશે, ઓકે? ભાનુ, તું રેડી છે ને? અરે હા, હું રેડી છું. હવે તો ખાલી તમારી વાલી વહુને. અરે આ શું બોલે છે ભાનુ? ખાલી મારી વાલી વહુ? અરે રે, સોરી હા. અરે હું ભૂલથી બોલી ગઈ. આપણી વાલી વહુને લઈ આવીએ, ઠીક છે ને? ભાનુ, તે બધું લઈ લીધું છે ને? શુભ કામ માટે જતા હોઈએ ત્યારે ગુરુજીનો આશીર્વાદ લઈને જવું જોઈએ. હા. ભાનુ, હા હું આવું છું. પકડ. મને મારા જીવનમાં સફળતા તમારા કારણે જ મળી છે. આજે મને અહીં સુધી પહોંચાડવાવાળા તમે જ છો. મારા જીવનમાં તમે હંમેશા મને સાથ આપ્યો છે. મારો દીકરો તમારા જેવો જ બને એવી મારી ઈચ્છા હતી. આજે એ જ રસ્તા પર છે. એ મારા માટે ગર્વની વાત છે. આજે હું મારી વહુ અને દીકરાને લેવા જઈ રહ્યો છું. તમારો આશીર્વાદ હંમેશા એમની સાથે રહેવો જોઈએ. આવ ભાનુ, જઈએ. સુધા, આજે હું તારી વહુ અને તારા દીકરાને લેવા જઈ રહ્યો છું. તારો આશીર્વાદ એની સાથે સદાય રહે. જઈએ. હા ચાલો. ગીતા, વિજય ક્યાં છે બેટા? 5 વાગવામાં હવે ખાલી 10 મિનિટ બાકી છે. ત્યાં છો તારા પપ્પા કેવી રીતે એક મિનિટની ગણતરી કરી રહ્યા છે. એ ક્યાં છે બેટા? મમ્મી, મેં રોકીને ફોન કર્યો તો પણ એ નથી ઉપાડતો. ઊભી રે મમ્મી, એકવાર ગિરીશને ફોન કરી જોઉં. મમ્મી, ત્યાં જો મમ્મી, વિજય આવી ગયો. હા ચલો ચલો.
ઊભી રહે. ચેલેન્જની વાત ભૂલી ગઈ કે શું તું હે? હજી સુધી આ બીપી વૈષ્ણવના હાથમાં પૈસા નથી આવ્યા. સમજી ગઈ ને? કેમ ભાઈ તું સાવ મૂંગા પ્રાણીની જેમ ત્યાં ઊભો છું હે? ચલાવ પૈસા કાઢ. પેલા 1 લાખ મારા હાથમાં આપ, પછી આ ઘરની અંદર આવજે. હો તું તો મંત્રીનો દીકરો છું ને ભાઈ, એટલે તારા સ્વાભિમાન થોડું વધારે હશે. ચાલ હું જ સામેથી આવું છું. ઓહો, સકુટુંબ સપરિવાર બધા મિત્રો બધા લઈને આવ્યો છું ભાઈ. તું તો એક ગરીબ પર હુમલો કરવા? છી, શરમ આવી જોઈએ તને. ચલ પહેલા પૈસા કાઢ. એકદમ યોગ્ય સમય પર વેવાઈજી પણ આવી ગયા. આવો, અંદર આવો. સુશીલા, હું ક્યારનો ફારસીમાં બોલું છું કે પછી તારા ભેજામાં નથી ઘૂસતી વાત? આમ કેમ ગરીબ ગાની જેમ મારું મોઢું જોયા કરે છે? 5 વાગીને 1 સેકન્ડ વધારે થશે ને તો આ બીપી વૈષ્ણવ પૈસા નહીં લે. ચલ ફટાફટ પૈસા આપને ભાઈ. પૈસા નથી સસરાજી. હે? શું કહ્યું? મારી પાસે પૈસા નથી. તે સાંભળી લીધું ને ગીતા? એ આની પાસે પૈસા જ નથી. અરે પણ પૈસા નથી એવું કેવી રીતે બને? હે, હજુ હમણાં તો બોક્સિંગમાં 1 લાખ રૂપિયા. ઓહ! સુશીલા, તને સમજાયું ખરું? અરે તને ક્યાં સમજાવવાનું, જડ બુદ્ધિ. આ બે જવાબદાર માણસે બધા જ પૈસા મોજ મસ્તીમાં વાપરી કાઢ્યા. એ બધું હવે તને ખબર પડી કેવું કેમ ના પાડતો તો? જુઓ સાહેબ, અરે તમે ઊભા છો, હું બેસીને વાત કરું, સારું ના લાગે. બે જવાબદાર માણસ. વેવાઈજી, હું વારંવાર એકની એક વાત રિપીટ કરું છું એટલે નારાજ ના થતા. વેવાણજી, હું સારું ભાષણ આપું છું એવું કહીને કટાક્ષ ના કરતા. એક છોકરીના પિતાનું દુઃખ સમજવાનો પ્રયત્ન કરો ભાઈ. એક બે જવાબદાર માણસ જોડે મારી દીકરીના લગ્ન કેવી રીતે કરાવી દઉં? કેવી રીતે થશે બધું તમે જ મને સમજાવો હવે. એ તમારો દીકરો પૈસા નથી એવું કહીને અહીંયા ઊભો રહી ગયો, પણ તમે લોકો આ માકડા સાથે ઢોલ નગારા લઈને અહીંયા આવી ગયા છો. શું કરવા, આને નચાવા? બેના, આ હું છે વાર્તામાં ટ્વિસ્ટ? પૈસા નહીં એવું કહી રહ્યો છે? મને કંઈ જ સમજાતું નથી ભૈલા. જુઓ સાહેબ, આ બીપી વૈષ્ણવને ખોટો ના સમજતા. મારા માટે પૈસા ઇમ્પોર્ટન્ટ નથી, પણ એ પૈસા પાછળની મહેનત, એ મહેનત અગત્યની છે.